નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી લેક્ચર 8 ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ. બરાબર, ચાલો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આઈ થિંક મેં તમને એક ઇક્વેશન જે છે એ અધૂરું છોડેલું હતું, પણ કોઈ મેથ્સના સ્ટુડન્ટે બરાબર મને હેલ્પ કરી છે અને એણે બહુ બધા સ્ટેપ મને સેન્ડ કરેલા છે આખી પ્રોસેસના, કે ફાઇનલી આ રીતે ઇક્વેશન આવે છે. બરાબર છે, પણ એ આપણને બિલકુલ કામનું નથી, તો હું એને કેન્સલ આઉટ કરું છું અને ડાયરેક્ટલી તમને ઇક્વેશન કહું છું જ્યાંથી તમે અટકાવેલું હતું. બરાબર છે, એની નીચે ડાયરેક્ટલી તમે આ ઇક્વેશન જે છે ઇક્વેશન એડ કરી દેજો. બરાબર, ઇક્વેશન કંઈક આ રીતે છે: a માઇનસ એક્સ બરાબર -1/a ઇઝ ઇક્વલ ટુ KT. રેડી? જ્યાંથી મેં તમને યાદ હોય તો અટકાવવાનું કીધું હતું ત્યાંથી તમારે ઇક્વેશન દર્શાવી દેવાનું છે અને આ આપણું ફાઇનલ ઇક્વેશન છે, જેનો યુઝ બરાબર જરૂર પડશે ત્યારે આપણે કરી લઈશું, કારણ કે એટલા બધા સ્ટેપ છે. બરાબર, અને એ સ્ટેપ તમને ક્યાંય કામમાં નથી આવવાના. રેડી? ખાલી ઇક્વેશન કામમાં આવશે, એટલે હું નથી કરાવતી. બરાબર છે, ચાલો આપણે ડાયરેક્ટ ઇક્વેશન ઉપર ફોકસ કરીશું. રેડી? ચાલો, હવે મારે એમ કહેવાનું છે કે કાલે કદાચ મેં તમને દ્વિતીય ક્રમની જે પ્રક્રિયા છે એના ગ્રાફ ડ્રો કરતા શીખવાડ્યા હતા. બરાબર, હવે હું જે કહેવાની છું ને એ તમારે કોના માટે કામ કરવાનું છે. બરાબર, તો એ આવશે એનમાં ક્રમની પ્રક્રિયા માટે. કોના માટે આવશે? એનમાં ક્રમની પ્રક્રિયા માટે. હવે નોર્મલી એનમાં ક્રમની પ્રક્રિયા માટે આવે બરાબર, તો તમારે કયા ઇક્વેશનની હેલ્પ લેવાની? તો નોર્મલી શું થાય, જો અહીંયા જોજો કે આપણે જે કરીએ ને કે માનો કે હું dr/dt કરું છું. રેડી? આ પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ ટુ હું શું લખું કે પછી મારું જે રિએક્ટન્ટ છે એ રિએક્ટન્ટની કેટલી ઘાત કરું? n ઘાત કરું. દર વખતે આપણે આ જ કરીએ છીએ. પહેલાં શૂન્ય ક્રમમાં 0 ઘાત કરી, પ્રથમ ક્રમમાં 1 ઘાત કરવી, દ્વિતીય ક્રમમાં 2 ઘાત કરી. હવે એનમાં ક્રમમાં કેટલી ઘાત કરશું? n ઘાત. રેડી? એટલે સીધી વાત છે કે આમાં હવે તમારે ગ્રાફ બનાવવાનો થાય બરાબર, તો તમે કેન્સલ આઉટ કરો એટલે -dr/dt પ્રપોર્શનલ ટુ આરની કેટલી ઘાત થઈ જાય? n ઘાત થઈ જાય. બરાબર છે, એ રીતે સમપ્રમાણમાં આવી જશે. બરાબર, એ રીતે ગ્રાફ બનશે. હવે બીજું એક ઇક્વેશન કાલ યાદ હોય તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જે જોયું હતું બરાબર છે એની હેલ્પથી. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ઇક્વેશન આવું હતું: 1/at યાદ છે ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું આપણે? KT પ્લસ 1/ શું હતું આપણું? A0 યાદ છે? આ રીતનું ઇક્વેશન મેં કરાવ્યું હતું. બસ આની ઉપરથી એનમાં ક્રમની પ્રક્રિયાનું સમીકરણ બનશે. બરાબર છે, એનમાં ક્રમની પ્રક્રિયાનું સમીકરણ જે આના પરથી શીખવાડું છું બરાબર, સેકન્ડ ઓર્ડરવાળી ઉપરથી તમારે યાદ રાખવાનું અને જ્યારે જરૂર પડે ઇન કેસ તો તમારે યુઝ કરવાનું. ચાલો, ઇક્વેશન આવું બનશે: 1/at બરાબર છે. at જે છે એની કેટલી ઘાત કરવાની? n-1 બરાબર, હમણાં શીખવાડું. ચાલો, ઇઝ ઇક્વલ ટુ તમે કરી શકો KT બરાબર, પણ KT કરતાં પહેલાં KTની આગળ એક આંકડો આવશે બરાબર, એ આવશે n-1 KT બરાબર પ્લસ શું આવશે? 1/ અહીંયા આવશે A0, એની કેટલી ઘાત આવશે? તો n-1 ઘાત. આ કોઈ પણ ક્રમની પ્રક્રિયાને તમે લાગુ કરી શકો. n બરાબર તમારે કેટલા મૂકવાના? જેટલામાં ક્રમની પ્રક્રિયા તમે કન્સિડર કરી હોય બરાબર એટલા તમારે મૂકવાના. લાઈક માનો કે હું n બરાબર તૃતીય ક્રમની પ્રક્રિયા માટે લઈ લઉં. કેટલામાં ક્રમની? તૃતીય. તો મારું ઇક્વેશન શું બને? 1/at 3 - 1 થશે ને બરાબર, કેટલા થશે? 3 - 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 - 1 KT વત્તા 1/ શું આવશે? A0 3 - 1 થશે. હવે આની ઉપરથી નાનું ઇક્વેશન જે છે એ ઇક્વેશન બનશે. બરાબર, ચાલો તો એ ઇક્વેશન હું દર્શાવું છું. આપણે ઉપર દર્શાવીએ તો ઇક્વેશન શું બનવાનું છે? 1/at એની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે ઇઝ ઇક્વલ ટુ 3 - 1 એટલે 2 KT થશે વત્તા શું આવશે? 1/ આ જે A છે 0 A0 એની કેટલી ઘાત થશે? 2 ઘાત. તો આ જે ઇક્વેશન બની ગયું ને એ કયા ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન બની ગયું? તો એ તૃતીય ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન બની ગયું. રેડી? તો મેં કીધું એમ બને ત્યાં સુધી તો આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, તેમ છતાંય આવી શકે એટલે તમારે આના ઉપર ફોકસ તો રાખવાનું. બરાબર છે, ચાલો તો હવે તમને આઈ થિંક આ ઇક્વેશન જે છે આ
એના ઉપરથી કોઈ પણ ક્રમની પ્રક્રિયા આપશે ને તમે ઇક્વેશન જાતે બનાવી દેશો, બરાબર, જે તમને એમાં કામમાં આવશે ગ્રાફમાં, બરાબર. ચાલો તો જરાક આગળ જોઈએ વધારે, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે આપણે બીજું જોઈએ એમાં છે કે માનો કે તમને ગ્રાફ બનાવવાનો કે, બરાબર છે, તો કોના વર્સિસ કયો કહી શકે. તો આપણે જે ઇક્વેશન હમણાં દર્શાવ્યું હતું, બરાબર છે, એ ઇક્વેશન ઉપરથી તમને 1/80ની n-1 વર્સિસ ટીનો ગ્રાફ બનાવવાનો કહી શકે, બરાબર છે. પણ નોર્મલી એ જે ગ્રાફ છે ને, બરાબર છે, એ ગ્રાફ કોના જેટલો આવશે, કોના જેવો આવશે, તો સેકન્ડ ઓર્ડર રિએક્શન જેવો જ આવશે. લાઈક માનો કે હમણાં આપણે જોયું કે એ ટી છે, બરાબર, એની કેટલી ઘાત n-1 ઘાત ઇઝ ઇક્વલ ટુ શું આવશે કેટીના આગળ કેટલા આવશે, આ છે n-1 આવશે, બરાબર, કેટી પ્લસ શું આવશે 1 અહીંયા A0 આવશે, એની કેટલી ઘાત n-1 ઘાત. રેડી. હવે મારું કહેવાનું એમ છે કે આને તમે કોની સાથે સરખાવી શકો, y=mx + c સાથે સરખાવી શકો. એટલે કોઈ પણ ક્રમની પ્રક્રિયા ભલે હોય, બરાબર છે, તમને એમ કે તમારે આનો આલેખ બનાવવાનો છે, એ ટી n-1 પ્રપોર્શનલ ટુ કોનો આલેખ બનાવવાનો છે, ટી, બરાબર. તો સીધી વાત છે કે તમારો આલેખ જે છે એનો ઢાળ કેટલો આવશે, n-1 કે આવશે, ગમે એ રિએક્શન હશે. આંતરછેદ કેટલો આવશે, 1/A0 n-1 આવશે, ગમે એ રિએક્શન હશે. અને તમારો ગ્રાફ હંમેશા આ ટાઈપનો થશે. અહીંયા શું આવશે 1/AT n-1, બરાબર, છેદમાં અહીંયા શું આવવાનું છે, ટી. ગ્રાફ હંમેશા ઉપર જતી ડાયરેક્શનમાં આમ આવશે, બરાબર. સીધી લાઈન આવે, મારી થોડીક આવી થઈ છે, બરાબર. આ આંતરછેદ છે, એ આંતરછેદ કેટલો આવશે અહીંયા, તો જો આ છે એ આંતરછેદ આવશે, બરાબર. અને ઢાળ જે છે એ ઢાળ તમારો પ્લસમાં કેટલો આવશે, તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આવશે n-1 કે. રેડી. તો મેં તમને આ કોમન કહી દીધું, હાવ કોમન, બરાબર છે, કે એનમાં ક્રમની પ્રક્રિયા ગમે એ આવે, તમારે ગ્રાફ પૂછાય એટલે આ ઇક્વેશન ફોલો કરવાનું, બરાબર. y = mx + c તમારો ગ્રાફ આવો મળશે. રેડી. તો આ બહુ જ કોમન કહી દીધું છે, તમારી બુકની અંદર નહીં હોય પણ એક્ઝામની અંદર ઇનકેસ આવે, બરાબર. બને ત્યાં સુધી તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શનને પહેલાં પ્રાધાન્ય અપાય છે, તેમ છતાંય આપણે બધી વસ્તુ જોશું, બરાબર, કે જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે. ચાલો હવે માનો કે આ ગ્રાફ તો થઈ ગયો. રેડી. બીજો ગ્રાફ માનો કે તમને એવી રીતે પૂછે, કહી દઉં છું કે સેકન્ડ ગ્રાફ તમને એવું પૂછે કે દર, બરાબર, વર્સિસ કોનો ગ્રાફ પૂછે, તો સાંદ્રતાની કેટલી ઘાત n-1 ઘાત, બરાબર. કેટલી ઘાત કરવાની, સાંદ્રતાની n-1 ઘાત ઓર 1 મિનિટ, સાંદ્રતાની n-1 નહીં, કેટલી ઘાત કરવાની, n ઘાત જ કરવાની. આનો ગ્રાફ પૂછાય. કઈ રીતે, તો હમણાં હજી દર્શાવ્યું હતું. માનો કે હું dr/dt કરું, થાય ને, તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, કે પછી માનો કે અહીંયા r ઓર a એની માનો કે 3 ઘાત, બરાબર. તૃતીય ક્રમની પ્રક્રિયા તો 3 ઘાત આવશે ને, તો હું શું કરીશ કે આ કે કાઢી નાખું તો આમ થાય ને કે પ્રક્રિયાનો દર dr/dt પ્રપોર્શનલ ટુ શું થશે, તો r જે છે એની કેટલી ઘાત, 3 ઘાત, તો સમપ્રમાણ થશે. તો આનો ગ્રાફ શૂન્યમાંથી સ્ટાર્ટ થઈ અને આવો મળશે તમને. રેડી. અહીંયા દર આવશે, અહીંયા શું આવશે, તો r જે છે એની કેટલી ઘાત આવશે, 3. તો ગ્રાફ જે છે આમ સીધી રેખા મળશે ઉપર જાતી 0માંથી, બરાબર, 0માંથી સ્ટાર્ટ થઈને ઉપર જાતી આ રીતની રેખા તમને મળશે, બરાબર. તો એનો આવો ગ્રાફ આવશે, સિમ્પલ છે, બરાબર. ચાલો આગળ વધીએ, આપણે ટી હાફ જોઈએ કે આ કોમન આપણે ટી હાફ કેવું હોય તો કેટલું ટી હાફ હોઈ શકે. ચાલો તો ટી હાફની કોમન ફોર્મ્યુલા આવી છે કે ટી હાફ પ્રપોર્શનલ ટુ શું આવશે, 1/r0 લઈ શકાય અથવા a0 લઈ શકાય ને એની કેટલી ઘાત, n-1 ઘાત. ઇનકેસ મારે n બરાબર તૃતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર જોઈએ છે, અર્ધ આયુષ્ય સમયની ફોર્મ્યુલા જોઈએ છે.
રેડી? તો મારી ફોર્મ્યુલા શું બનશે? ટી હાફ પ્રપોઝનલ ટુ ઓર ઇઝ ઇક્વલ ટુ કરીશ ને તો ઉપર કેટલા આવશે? કે. એટલે હું આમ લખી શકું T1/2 ઇઝ ઇક્વલ ટુ કે અપોન R0 જે છે એની કેટલી ઘાત આવશે? n-1. આઈ થિંક કે નીચે આવશે, બરાબર? કે ક્યાં આવશે? નીચે આવશે, એટલે મારી ફોલ્ટ છે. અહીંયા કે આવશે ને ઉપર કેટલા આવશે? 1. રેડી? તો અહીંયા ઉપર કે નહીં, આ ઉપર તો એઝ ઇટ ઇઝ 1, અહીંયા કે, અને શું આવશે? R0ની 3 માઇનસ કેટલી ઘાત? 1. તો ઉપર 1/k R0ની કેટલી ઘાત આવશે? 2. આ કયા ક્રમની પ્રક્રિયા માટે ટી હાફની ફોર્મ્યુલા બની ગઈ? તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે આ જે ટી હાફ જે છે એનું સૂત્ર આવે. તમને R0 આપી દે, એનો સ્ક્વેર કરો, મલ્ટીપ્લાય કે કરો, 1 ડિવાઈડ કરો, એટલે ટી હાફ મળી જાય. કયા ક્રમની પ્રક્રિયા માટે મળે? તૃતીય ક્રમની પ્રક્રિયા માટે. રેડી? તો આઈ થિંક તમે સમજી શકતા હશો કે આપણે જે પણ કરીએ છીએ એકદમ કોમન કરીએ છીએ, બરાબર છે? મીન્સ કે કોમન ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરીએ છીએ કે જેથી તમને પછી કોઈ પણ ક્રમ કહેવામાં આવે ને તમે બધાના આન્સર આપવા માટે એબલ છો, બરાબર છે? ચાલો, તો આ કોમન જે પણ તમને કામમાં લાગે એવા આ બધા ઇક્વેશન કહી દીધા. રેડી? હવે આગળ વધીએ. ચાલો, મારું કહેવાનું એમ છે કે હજી પણ આપણો એક ગ્રાફ બાકી રહી ગયો છે. કયા ક્રમની પ્રક્રિયા માટે? તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, બરાબર? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણો એક ગ્રાફ બાકી છે. હવે ગ્રાફ કોના વર્સિસ કોનો છે એ કહી દો. એ ગ્રાફ આપણો છે A0, બરાબર? A0 વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. A0 વર્સિસ નથી, સોરી, AT વર્સિસ છે. AT વર્સિસ આ પ્રપોર્શનલ થઈ જાય, સોરી, ટીનો. આનો ગ્રાફ બનાવવાનો છે. તો આનો ગ્રાફ તમારો કેવો આવશે? તમે વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરી શકો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. રેડી? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે તમારો ગ્રાફ કેવો આવશે સમય સાથે? આપણે નોર્મલી સૂત્ર આનું કેવું બને એ તમને કહી દઉં. log AT ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો KT ના છેદમાં 2.303 પ્લસ લોગ, યાદ છે આપણે આ A0 કરતા એની જગ્યાએ ઇનકેસ મેં R લીધો હશે તો y ઇઝ ઇક્વલ ટુ mx, બરાબર? પ્લસ શું આવે? C. તો આપણે કોનો ગ્રાફ બનાવ્યો તમને યાદ છે? લોગ AT વર્સિસ ટીનો ગ્રાફ બનાવ્યો હતો. એ ગ્રાફની અંદર ઢાળ કેટલો આવતો હતો? કેના છેદમાં 2.303. આંતરછેદ કેટલો આવતો હતો? લોગ A0. પણ અત્યારે તમારે શું કરવાનું છે? લોગ લેવાનો નથી, બરાબર છે? લોગ વગરનો તમારે AT વર્સિસ ટીનો ગ્રાફ બનાવવાનો છે. તો સાંભળજો જે કહું છું ને એ, કે જો તમે લોગ લેશો તો આ જ બધું આવશે, સીધી રેખામાં ગ્રાફ મળશે, બરાબર છે? પણ જો તમે લોગ નથી લેતા, બરાબર, આગળ અહીંયા માઇનસ આવે છે, મેં નથી કર્યું, સોરી. જો તમે લોગ નથી લેતા, બરાબર છે, તો તમારું જે ગ્રાફ છે ને ગ્રાફ કંઈક અલગ આવશે. એ શું આવશે અહીંયા એક્સપ્લેન કરી દઉં ચાલો. અહીંયા આપણે શું ખાલી લેવાનું છે? AT લેવાનું છે, લોગ નથી લેવાનું. નીચે ટાઈમ લેવાનો છે. તો તમારો ગ્રાફ છે ને વક્ર મળશે આ રીતે. રેડી? આવો ગ્રાફ જે છે એ તમને એના માટે મળી શકે, બરાબર? કોના વર્સિસ? ખાલી AT વર્સિસ ટીનો ગ્રાફ, લોગ નહીં, બરાબર? તો તમારો ગ્રાફ જે છે એ ગ્રાફ આવો આવશે, એમાં લોગ લેવાનો નહીં. કારણ કે જો તમે લોગ લો ને તો તમને સીધી રેખા નીચે જાતી મળે, નહીં તો તમારો જવાબ કેવો આવશે? મીન્સ ગ્રાફ કેવો આવશે? વક્ર આવશે, બરાબર? તો આ વસ્તુ પણ ભૂલવાની નહીં અને આને પણ યાદ રાખવાની છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ થોડુંક આપણે. આગળ આપણે જે જોવાના છીએ એ આવશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે, બરાબર? એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાના કેટલાકના એક્ઝામ્પલ જોવાના છે. રેડી? ચાલો જોઈએ આપણે એના એક્ઝામ્પલ, બરાબર? તો સેકન્ડ ઓર્ડર રિએક્શનના ઉદાહરણ. સેકન્ડ ઓર્ડર રિએક્શન, બરાબર? એના શું જોઈએ આપણે? એક્ઝામ્પલ. ચાલો, તો સેકન્ડ ઓર્ડર રિએક્શન જે છે એનું ફર્સ્ટ એક્ઝામ્પલ, પહેલું ઉદાહરણ છે CH3 COO C2H5, એટલે CH3 એસ્ટર છે, COO C2H5 વત્તા એની રિએક્શન કરાવવાની છે કોની સાથે? NaOH સાથે.
જો હું NaOH સાથે પ્રોસેસ કરાવું તો બની જશે CH3COO સોડિયમ એસિટેટ બનશે અને બીજું બની જશે C2H5OH. શું બનશે? C2H5OH. બરાબર, આવું બનશે. આ કયા ક્રમની સેકન્ડ ઓર્ડર રિએક્શન છે? ચાલો બીજું ઉદાહરણ છે H2 + I2 પ્રોસેસ થઈને 2 મોલ્સ ઓફ શું બનશે? HI. આ પણ સેકન્ડ ઓર્ડર રિએક્શન. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે 2HI, એનું વિઘટન થઈને શું બને? H2 + I2. આ પણ સેકન્ડ ઓર્ડર રિએક્શન. ચાલો પછી ચોથા નંબરની છે 2 મોલ NO2. બરાબર, આ 2 મોલ NO2 માંથી 2 મોલ NO બનશે પ્લસ બીજું જે બનશે એ શું આવશે? ઓક્સિજન. રેડી? આ પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. રેડી? ચાલો પાંચમી પ્રોસેસ, ફિફ્થ પ્રોસેસ છે 2 મોલ NO2, 2 મોલ NO2 એની પ્રોસેસ F2 સાથે કરાવો. બરાબર, તો એમાંથી 2 મોલ્સ ઓફ NO2F બને. બરાબર, તો આ સેકન્ડ ઓર્ડર રિએક્શનનું એક્ઝામ્પલ. છઠ્ઠું ઉદાહરણ એ આવશે નાઇટ્રિક ઓક્સાઇડ છે એની ઓઝોન સાથે પ્રક્રિયાથી શું બનશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ શું બની જાય? ઓક્સિજન. આ તમે પર્યાવરણવાળું લેશન જે છે એમાં ઓઝોનના ડેપ્લેશનમાં કદાચ જોશો. બરાબર છે કે ઓઝોન લેયર છે એનું ડેપ્લેશન, ઓઝોન છે એ એમાં ફેરવાઈ જાય ઓક્સિજનમાં, એટલે એના લેયરનું શું થયું કહેવાય? ડેપ્લેશન. ચાલો 7 નંબરની પ્રોસેસ, 2 મોલ Cl2O, ક્લોરિન છે એનો ઓક્સાઇડ, એમાંથી બનશે Cl2. બરાબર, 2 મોલ્સ ઓફ પ્લસ શું બનશે? O2. રેડી? તો આ કયા ક્રમની આવશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો આ જેટલા પણ ઉદાહરણ તમે જોયા ને એ બધા દ્વિતીય ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ હતા. બરાબર છે? ચાલો બને તો યાદ રાખવા, બાકી નોર્મલી મારી પાસે એક્ઝામ્પલ્સ છે તો મેં તમને દીધા. રેડી? બાકી એમ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ચાલો હવે એવી જ રીતે આપણે જોઈએ તૃતીય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો. થર્ડ ઓર્ડર રિએક્શન. ચાલો તો તૃતીય ક્રમની જે પ્રક્રિયા છે એ તૃતીય ક્રમની પ્રક્રિયાના આપણે શું જોશું? એક્ઝામ્પલ જોશું. બરાબર, ચાલો તો એ એક્ઝામ્પલ તમને કહી દઉં કે કઈ રીતે આવે છે. પહેલું ઉદાહરણ જે છે એ પહેલું ઉદાહરણ આવશે 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એની પ્રક્રિયા માનો કે ઓક્સિજન સાથે કરાવો તો એમાંથી તમને મળશે 2 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ છે 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ છે એની તમે Cl2 સાથે પ્રક્રિયા કરાવો તો એમાંથી મળશે 2 મોલ NaCl. બરાબર ને? ત્રીજું ઉદાહરણ છે કે 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે? H2 સાથે. બરાબર, તો શું બનશે? નાઇટ્રસ ઓક્સાઇડ પ્લસ બનશે H2O. રેડી? ફોર્થ રિએક્શન. ચાલો ફોર્થ રિએક્શન છે એમાં 2 મોલ્સ ઓફ શું છે? FeCl3 એની કોની સાથે પ્રક્રિયા? SnCl2 સાથે. રેડી? એટલે 2 મોલ FeCl2 જે છે FeCl2 એમાંથી બની જાય SN, એટલે કે મીન્સ કે FeCl2 પ્લસ શું બનશે? SnCl4. રેડી? આ રીતે મળશે. ચાલો પછી બસ આટલી રિએક્શન્સ આપણી પાસે અત્યારે છે. બરાબર, અને આ કયા ક્રમની પ્રક્રિયા આવશે? તો તૃતીય ક્રમની પ્રક્રિયા. બરાબર છે, એના માટેનું આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. અપૂર્ણાંકવાળી પ્રક્રિયાઓ, મતલબ જેનો પ્રક્રિયાક્રમ અપૂર્ણાંકમાં આવતો હોય. બરાબર છે, એવી રિએક્શન્સ. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંકમાં હોય, પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોય. બરાબર, તેવી પ્રક્રિયાઓ. બરાબર છે, એટલે પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોય એવી રિએક્શન આપણે જોઈએ છે. એમાં ફર્સ્ટ વન છે કે હું H2 + Br2 કરું. સાંભળજો. બરાબર, તો મારો આન્સર આવશે 2 મોલ્સ ઓફ HBr થશે. આનો જે પ્રક્રિયાક્રમ છે એ કેટલો છે? 1.5. આપણે યાદ છે જોઈ ગયા હતા H2 અને Cl2 માંથી 2 મોલ્સ ઓફ HCl બને તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, મેં કરાવી દીધેલું છે. રેડી? એમ H2 + Br2 માંથી 2 HBr બને 1.5મા ક્રમની પ્રક્રિયા છે. ચાલો કાર્બન મોનોક્સાઇડ વત્તા Cl2, તો આમાંથી બનશે COCl2 કાર્બોનિલ ક્લોરાઇડ, એ 2.5મા ક્રમની પ્રક્રિયા છે. બરાબર, અઢીમો ક્રમ. પછી માનો કે COCl2 છે. બરાબર, કાર્બોનિલ ક્લોરાઇડ, એમાંથી CO + Cl2 બનવાની પ્રક્રિયા,
એ પાછી 1.5માં ક્રમની પ્રક્રિયા, મતલબ ઉપરની પ્રોસેસ બેક કરાવું તો એનો ક્રમ બદલાઈને 1.5 થશે. પછી બીજું છે આપણી પાસે CH3CHO એસિટાલ્ડીહાઇડ, એમાંથી CH4 પ્લસ કાર્બન મોનોક્સાઇડ બનવાવાળી પ્રક્રિયાનો ક્રમ છે 1.5. કેટલો આવશે? 1.5. રેડી? આગળ CH પ્લસ Cl2 3 આવે, બરાબર? હા, તો એમાંથી CCl4 પ્લસ શું બનશે? HCl. એનો જે ક્રમ છે એ પણ કેટલો છે? 1.5. તો મોસ્ટ તમે જોઈ શકો એકને માઇનસ કરતાં બાકીની જેટલી રિએક્શન છે બધી રિએક્શનના જે પ્રક્રિયાક્રમ છે એ પ્રક્રિયાક્રમ 1.5 છે, અપૂર્ણાંકમાં છે ટોટલ રિએક્શનના પ્રક્રિયાક્રમ. ઓકે, ચાલો, તો આઈ થિંક હવે તમને સમજાઈ ગયું હશે ને વધારે કહેવાની કોઈ જરૂર નથી. રેડી? આગળ વધીએ. ચાલો, હવે આગળ વધવામાં આપણે શું જોઈશું એ જોઈએ. તો નોર્મલી એક્ઝામ્પલ્સ હોય તો હું એક્ઝામ્પલ્સ તમને કરાવું, બરાબર, કે જેથી તમને એનો ખ્યાલ આવશે. ઓકે, તો સેકન્ડ ઓર્ડર દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે, ઓકે, સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે આપેલું છે. હવે કરાવી જ દઉં છું કારણ કે કદાચ સેકન્ડ ઓર્ડર રિએક્શનવાળું કંઈક આવે તો, બરાબર, લખું છું. ચાલો, એક્ઝામ્પલ n = 2 કયા ક્રમની પ્રક્રિયા? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. રેડી? જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે. પ્રક્રિયાને 60% પૂર્ણ થવા માટે 3000 સેકન્ડનો સમય લાગશે. એટલે ટોટલ ટાઈમ જે લાગે ને એ 3000 સેકન્ડ છે, બરાબર. કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે? 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. તો સીધી વાત છે કે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે એમ કહે છે કે 3000 સેકન્ડનો સમય લાગે છે. તો 20% પૂરી થવા માટે કેટલો સમય લાગે? તો માટે પ્રક્રિયા 20% પૂર્ણ થવા માટે નો ટી બરાબર ક્વેશ્ચન માર્ક, આ આપણો સવાલ છે, બરાબર. ફરી પાછું કહી દઉં, દ્વિતીય ક્રમની પ્રક્રિયા ટી બરાબર 3000 સેકન્ડ, કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે? 60%. તો 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? રેડી? આવો સવાલ છે. હવે આપણને એમ કીધું કે જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે, બરાબર. એમાં શું કીધું છે? બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન છે. બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન છે. રેડી? બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા કેવી છે? સેમ છે, બરાબર છે. આવું આપણને કીધેલું છે. હવે નોર્મલી ફોર્મ્યુલા આપણે કઈ યુઝ કરવાની થશે એ, બરાબર છે. તો જરાક એ ફોર્મ્યુલા આપણે જોવી પડશે કે કઈ આપણે યુઝ કરી શકીએ છીએ. આપણે કાલે યાદ હોય તો સેકન્ડ ઓર્ડર રિએક્શનમાં 2 ફોર્મ્યુલા જોઈ, બરાબર. એમાંથી અહીંયા કઈ વાપરવાની થશે તો એ મેઇન વાત છે, બરાબર. તો આવશે KT = A minus 1/80, 1 minute, 1/80 A = 1. તો 0 થઈ જાય તો એ તો આખું 0 થઈ જશે, એ આન્સર નહીં આવે, બરાબર. ચાલો, નોર્મલી ટી છે એને મલ્ટીપ્લાય કરીએ. શરૂઆતની 1 -1 1 minute. Okay,
ઇક્વેશન આ લોકોએ યુઝ કરેલું છે 1/a માઇનસ એક્સ માઇનસ 1/a kt, બરાબર. લેટિસ જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય, મતલબ બંને પ્રક્રિયકો સેમ જ હોય, બરાબર, એ લઈ લેવાનો છે. અને a ઇઝ ઇક્વલ ટુ 1. હાઉ કેન ધે કીપ a ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તમારા દાખલો પેન્ડિંગ રાખવો પડશે, બરાબર, અથવા અત્યારે મને વિચારવું પડશે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા રેડિયન ઇઝ ઇક્વલ ટુ 2, જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન છે, બંને પ્રક્રિયકોની પ્રારંભિક કોન્સન્ટ્રેશન સેમ છે. ઓકે, રેડી. ઓકે, ફર્સ્ટ વન 1/a minus x minus 1/a is equal to kt. Okay, then we have 1/tx. આપણે ક્યાં જોઈ ગયા છીએ? 1 મિનિટ. ઓકે, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, બંનેની કોન્સન્ટ્રેશન સેમ ગણવાની, a માઇનસ એક્સ. k2 1/t x/a minus x. ચાલો, આ દાખલો છે, દાખલાને તમારે પેન્ડિંગ રાખવો પડશે, બરાબર, કારણ કે ઇક્વેશન જ કઈ યુઝ કરે છે એ સમજની બહારનું છે, વચ્ચેના સ્ટેપ નાખે છે, બરાબર છે. તો આજે છે હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને કરાવીશ, કારણ કે પહેલાં તો એ મારે સમજવું પડશે, બરાબર છે, કારણ કે આ ટાઈપના દાખલા નોર્મલી આવતા નથી, પૂછાતા જ નથી, બરાબર. તેમ છતાંય મેં વિચાર્યું કે આપણે જોઈએ, બરાબર છે. તો એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું ચોક્કસથી તમને આખો કમ્પ્લીટ કરાવીશ. અત્યારે આપણે બીજો એક દાખલો જોઈએ. રેડી? ચાલો. ઓકે, ચાલો. તો પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય અડધો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું હોઈ શકે, બરાબર, આવો સવાલ પૂછેલો છે. તો t12 a2 a1 n -1. ઓકે, આ સવાલ જે છે આ થઈ જશે આપણીથી. એનું રીઝન છે કે આનું ઇક્વેશન બહુ સિમ્પલ છે. જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે, પ્રક્રિયકની, સાંભળજો, પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેવી કરવામાં આવે? બમણી, બરાબર, બમણી કરવામાં આવે તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય અડધો થાય છે. અર્ધ આયુષ્ય સમય, સાંભળજો, અર્ધ આયુષ્ય સમય કેવું થાય છે? અડધો થાય છે, બરાબર છે. તો પ્રક્રિયાનો ક્રમ શું હશે? પ્રક્રિયા ક્રમ બરાબર ક્વેશ્ચન માર્ક. આવો સવાલ આપણને પૂછેલો છે, બરાબર, જેનો જવાબ આપણે દેવાનો છે. તો આપણે અર્ધા આયુષ્ય સમયનું જે કોમન ફોર્મ્યુલા છે એનો આપણે યુઝ કરીએ. રેડી? હવે શરૂઆતની સાંદ્રતા માનો કે હું R0 લઉં છું. જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે તો, બરાબર, પ્રારંભિક કોન્સન્ટ્રેશન હું પછીથી કેવી કરી દઉં છું? ડબલ. શરૂઆતમાં પહેલાં R0 લઉં છું અને પછી શું લઉં છું? 2R0, બરાબર, ડબલ કરી નાખું છું. તો સૂત્ર શું છે આપણી પાસે? t12 ઇઝ ઇક્વલ ટુ શું કરીએ છીએ આપણે? 1/, યાદ છે, કે, અને આપણી જે કોન્સન્ટ્રેશન હોય R0 એની કેટલી ઘાત કરીએ? n-1 ઘાત કરીએ છીએ. આ વસ્તુ અહીંથી તમને યાદ હશે, બરાબર છે. હવે કન્ડિશન શું થશે એ સમજો કે આ t12 જે છે, t12, બરાબર, એ હું પહેલો લઈ લઉં, પછી એવું બીજું t12 બનશે ને બીજા નંબરનું, એનું સૂત્ર 1/, શું થાય કે R0ની કેટલી ઘાત? n-1. પણ આગળ કેટલા આવશે? અહીંયા 2 આવશે, બરાબર, એટલે અહીંયા આ 1 મિનિટ k12 લઈ લઉં છું, અહીંયા બગડો આવશે અને બગડો પ્લસ આખું છે ને એની કેટલી ઘાત આવશે? n-1 થાય ને. ચાલો, હવે બંનેનો શું લેવાનો છે? ગુણોત્તર, બરાબર છે. તો બંનેનો શું કરી દઈએ? ગુણોત્તર કરી દઈએ તો આપણને પ્રક્રિયાના ક્રમમાં ઇઝી પડશે, બરાબર. ચાલો, તો હું કરીશ t12 1 ડિવાઇડેડ બાય t12
2 રેડી ઇઝ ઇક્વલ ટુ શું બનશે? આ કે તો કેન્સલ આઉટ થઈ જાય, એકની એક રિએક્શન છે. હવે R0 આ અંશનો છેદ હશે ને તો એ છેદમાં જશે, બરાબર. અને આ જે 2R0 છે એ ઉપર આવશે. તો શું લખી શકાય અહીંયા કે 2R0 છેદમાં શું આવશે? R0 એની કેટલી ઘાત? n-1 ઘાત થઈ જશે ને. R0 તો કેન્સલ થઈ જશે. હવે T1/2 છેદમાં T1/2 2. એમ કીધું કે અડધા આયુષ્ય સમય અડધો થાય છે. અડધો થાય એટલે 1 કેટલો થઈ જાય? 2 થઈ જાય ને. એટલે બીજા નંબરનો 1/2 થઈ જાય છે અને ઉપરનો 1 છે તો છેદનો છેદ ક્યાં આવે? અંશમાં આવશે. એટલે આ છે કેટલું આપ્યું છે? 1/2. બરાબર. એને એમ કીધું કે જ્યારે પ્રક્રિયાનો વેગ ડબલ કરો છો બીજા નંબરમાં ત્યારે અડધા આયુષ્ય સમય એનો કેટલો થઈ જાય છે? અડધો. બરાબર. તો ઉપર 1 આવશે, નીચે 1/2 આવશે. અહીંયા ઉપર 2 આવશે, નીચે એકડો આવશે. રેડી. તો અહીંયા શું? આ છેદનો છેદ અંશમાં, તો 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2ની કેટલી ઘાત? n-1 ઘાત. ત્યારે 2ની કેટલી ઘાત છે? 1. તો સીધી વાત છે કે n-1 બરાબર કેટલું આવ્યું? 1 આવ્યું. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલું? 1 + 1. કેટલો જવાબ આવશે? 2. કયા ક્રમની પ્રક્રિયા હશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો આવા દાખલા પણ પોસિબલ છે કે તમને પૂછાઈ શકે. બરાબર. તો ઘણા લોકો કદાચ આનાથી અજાણ હશે, તો અજાણ રહેવું નહીં. રેડી. એટલે જો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયાવાળું આ ટાઈપનું આપ્યું હોય તો આવા કોમન ઇક્વેશનનો યુઝ કરીને તમે મેળવી શકો આન્સર. બરાબર છે. આન્સર સુધી પહોંચી શકાય. પણ ઓલું દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે નોર્મલી એ કેવી છે કે એમાં ઇક્વેશન 1 નહીં પણ 2 આવે છે. બરાબર છે. એટલે થોડુંક એમાં કેવડાવે એવું છે કે કયા ઇક્વેશનથી આન્સર આવશે. રેડી. તો એ પહેલાં હું ગણીશ અને પછી નેક્સ્ટ ટાઈમ તમને ગણાવીશ. ઓકે. ચાલો બીજા કેટલાક દાખલા જોઈએ. ચાલો બીજા દાખલાઓની અંદર એક આપેલો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા 90% પૂરી થવા 40 મિનિટ લાગે તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કેટલો? એક ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. બરાબર. આ રિએક્શન છે 90% પૂરી થતાં. કેટલા ટકા? 90% પૂરી થતાં ટી બરાબર કેટલો મિનિટ લાગે છે? 40 મિનિટ. રેડી. તો આનો T1/2 કેટલો? તો પહેલાં તો કે ગોતવું પડે. કે ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં ટી લોગ R0 છેદમાં RT આવશે. હવે કે ફાઇન્ડ કરવો છે. 2.303 ટી 40 મિનિટ છે. બરાબર. લોગ ઉપર તો 100 હશે. RT બાકી કેટલો રહેશે? 90% પૂરી થઈ જાય તો 10 કેન્સલ. લોગ 10 એટલે કેટલા થાય? 1. તો 2.303 છેદમાં 40 ગુણ્યા 1. રેડી. ચાલો તો 2.303 ભાગ્યા 40 એ આવશે 0.0575 ઇઝ ઇક્વલ ટુ 0.0575. આ આપણને શું મળી ગયું? કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 કેટલું? તો T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય કે ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય 0.0575 થશે. ચાલો તો શું આન્સર આવશે? 0.693 ડિવાઇડેડ બાય 0.0575 આન્સર આવશે 12.036. રેડી. તો આટલો આન્સર આવશે 12.036 બરાબર મિનિટમાં આવી ગયો. તો એટલો કોઈ ડિફિકલ્ટ નથી. બરાબર છે. આન્સર ફટાફટ આવશે આપણે જેના પણ લાવવા હશે એના, કારણ કે આપણી પાસે ઇક્વેશન છે અને મેક્સિમમ આ ઇક્વેશનવાળું જ ક્વેશ્ચન જે છે એ તમને વધારે પૂછાશે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર. ચાલો પછી બીજો દાખલો છે આપણી પાસે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અડધા આયુષ્ય સમય 6 મિનિટ છે તો પ્રક્રિયાનો દર અચળાંક કેટલો? બરાબર. તો આ તો ઇઝી છે, નોર્મલી તમે કહી શકો. ચાલો સવાલ આવો છે કે 6 મિનિટનો સમય લાગે છે. T1/2 ઇઝ ઇક્વલ ટુ 6 મિનિટ. બરાબર. તો પ્રક્રિયાનો દર અચળાંક કેટલો? કે ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે તો સૂત્ર શું આવશે કે T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય શું આવે? કે. બરાબર. કેને કરતાં બનાવી દો તો 0.693 ડિવાઇડેડ બાય શું આવશે? T1/2
ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય શું આવશે તો 6, બરાબર. કેટલો આન્સર આવે આપણે જોઈએ. 0.693 ડિવાઇડેડ બાય 6, 0.1155, 0.1155 આટલો આવશે. હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે તો શું આવે મિનિટ ઇન્વર્સ થશે, બરાબર. બસ આટલો સિમ્પલ દાખલો છે, તમે ગણી શકો અને એનો આન્સર લાવી શકો. ચાલો ઓકે, પછી આગળ જોઈએ કે 20% પ્રથમ ક્રમની પ્રક્રિયાને પૂર્ણ થવા માટે 32 મિનિટ લાગે છે, તો 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે. હવે એનું કહેવાનું એમ છે કે 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 32 મિનિટ લાગે છે, તો 60% પ્રક્રિયા માટે કેટલો ટાઈમ. તો જુઓ, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન પાછું આપણને એવું કીધું કે 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે ટાઈમ લાગે છે, બરાબર છે, એ ટાઈમ છે 32 મિનિટ, બરાબર. તો 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે ટાઈમ લાગશે એ ક્વેશ્ચન માર્ક મિનિટ હશે. તો પહેલાં આની ઉપરથી આપણને શું મળે કે, તો ચાલો કે બરાબર 2.303 છેદમાં ટી એટલે કેટલે મૂકી દઉં 32, બરાબર. લોગ 100 હોય, 100માંથી 20% પૂરી થાય કેટલા ટકા રહી 80. રેડી. ચાલો આપણે ગણતરી કરીએ, આપણને કે મળી જશે 2.303 ગુણ્યા શું કરશું પહેલાં તો 10/8 એટલે આપણને મળશે 1.25. આપણે લોગ 1.25 કરવાનું છે, તો હું ડાયરેક્ટ જ કરું છું, બરાબર. લોગ 1.25 એ આવશે આટલું, એને ગુણ્યા 2.303 એટલે આવશે કંઈક 0.22 સમથિંગ, એને ભાગ્યા 32 એટલે આપણો આન્સર આવે છે 6.974 ઇન્ટુ 10⁻⁻3, બરાબર. આ આપણને શું મળી ગયો કે. હવે એ કેનો યુઝ કરી અને આપણે ટાઈમ સુધી પહોંચવાનું છે, બરાબર. ચાલો તો હું ટીને કરતાં બનાવું તો 2.303 છેદમાં કે એટલે કેટલા 6.974 ગુણ્યા 10⁻3, બરાબર. એને ગુણ્યા લોગ કેટલા ટકા પૂરી થાય 60, 40% બાકી રહેશે ને, બરાબર. ચાલો 10/4, 10/4 2.5, લોગ 2.5 કરવાનું છે, તો આપણે લોગ 2.5 કરીએ આટલા આવશે, એને ગુણ્યા 2.303, બરાબર. એને ભાગ્યા 6.974 આટલા, એને ભાગ્યા 1000 એટલે આવશે કંઈક ટી બરાબર મળે છે 1.314નો આન્સર આવે છે 20.55 એન્ડ આન્સર નથી આવતો, બરાબર. ચાલો કંઈક કરીએ, 1 મિનિટ. 0.044 અહીંયા જ પ્રોબ્લેમ છે આ કેમાં. રેડી. તો શું પ્રોબ્લેમ છે જરાક ચેક કરીએ. 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 32 મિનિટ લાગે છે, તો 100 બાકી રહે 80, 10/8, બરાબર. 10/8 રેડી છે, 10/8 એટલે 1.25, બરાબર. તો લોગ 1.25 એટલે આટલા આવશે, એને ગુણ્યા 2.303 એટલે આટલા, એને ભાગ્યા 32 એટલે 6.97 જ આવે છે. કેની પ્રાઇસ આપણી પ્રોપર નથી આવતી. પાંચ મિનિટ. રેડી. આ લોકોની પ્રોબ્લેમ છે, આપણી નથી, બરાબર છે. એનું રીઝન છે કે સવાલમાં 32 મિનિટનો ટાઈમ લાગે છે એવું આપ્યું છે, અને જ્યારે એ લોકોએ યુઝ કર્યો છે દાખલામાં, બરાબર છે, ત્યારે 5 મિનિટ યુઝ કરેલો છે. તો પછી એનો જવાબ આપણે યારે બિલકુલ મેચ નહીં કરે, તો આપણે રાઈટ વે છીએ. આપણું આ રાઈટ આવે છે, બરાબર. એનો આપણે અહીંયા યુઝ કર્યો તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે એ જોઈએ આપણે, બરાબર. તો 10/4 કરીએ પહેલાં તો આવશે 2.5, લોગ કરીએ, લોગ 2.5, બરાબર. એને ગુણ્યા 2.303 રેડી, એને ભાગ્યા 6.974, બરાબર. અને મલ્ટીપ્લાય આપણે કરવા પડશે
1000 રેડી. તો આપણું તો આવે છે 131.41 મિનિટ. આટલો બધો ટાઈમ આવે છે, બરાબર. પણ આવશે કારણ કે આપણી રકમ એના કરતાં થોડીક અલગ થઈ જાય છે, બરાબર છે. એટલે એનો આન્સર જે છે આપણા કરતાં જુદો આવશે, આપણો એના કરતાં અલગ રહેશે, બરાબર છે. ચાલો, તો આજે આપણે આટલો જ રાખશું લેક્ચર, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ વધશું લેસનમાં થોડાક અલગ ટાઈપના. અને હા, જે મેં પેન્ડિંગ રાખેલો છે સેકન્ડ ઓર્ડર રિએક્શન માટેનો એક સમ, બરાબર છે. તો એ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને કરાવીશ, બરાબર છે. અને બીજું આપણે આગળ જોશું, રેડી. આ લેસનમાં જે પણ બાકી છે, ઓકે. ચાલો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.